હવે રેશન કાર્ડના કામ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. કેમ? કારણ કે હવે આ બધું જ કામ એકદમ સરળતાથી સીધું આપણા મોબાઈલ ફોનથી જ થઈ શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. અને આ બધો જ જાદુ કરે છે એક નાનકડી પણ જોરદાર એપ, જેનું નામ છે માય રેશન એપ. સાચે જ આનાથી લાઈનોની ઝંઝટ તો ભૂલી જ જાઓ. બધી જ માહિતી બસ આમ આંગળીના ટેરવે મળી જશે. તો ચાલો હવે તૈયાર થઈ જઈએ. રેશનના બધા અપડેટ્સ સમયસર મળે અને બધી વિગતો એકદમ સરળતાથી જોઈ શકાય એના માટે બસ એક નાનું કામ કરવાનું છે, મોબાઈલ નંબર લિંક કરવાનો. ચાલો આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એમ સમજો કે ફોન નંબર લિંક કરવો એટલે આપણા રેશન કાર્ડને એકદમ જોરદાર ડિજિટલ અપગ્રેડ આપવા જેવું છે. આનાથી શું થશે? સેવા વધુ સારી બનશે, ફટાફટ કામ થશે અને હા, સૌથી અગત્યનું, બધું એકદમ સેફ અને સિક્યોર થઈ જશે. સારું, તો ચાલો શરૂઆત કરીએ. આ જે પ્રોસેસ છે એને મોબાઈલ સીડિંગ પણ કહેવાય છે. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો મતલબ છે રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબરને બસ જોડી દેવું છે. જેવી એપ ખોલશો એટલે સૌથી પહેલા આ સ્ક્રીન સામે આવશે. અહીં કંઈ ખાસ નથી કરવાનું. બસ જે સૂચનાઓ છે એના પર એક નજર ફેરવી લેવાની અને નીચે જે નાનું બોક્સ દેખાય છે ત્યાં ટીક કરી દેવાનું. આ આપણી મંજૂરી છે કે આપણે આગળ વધવા માંગીએ છીએ. આ છે આપણું પહેલું પગલું. ઓકે, હવે અહીં 2 ખાલી જગ્યા ભરવાની છે. સૌથી પહેલા ઉપરના ખાનામાં આપણો રેશન કાર્ડ નંબર નાખવાનો અને પછી એની નીચે જે 4 આંકડાનો કોડ દેખાય છે એ જોઈને લખી દેવાનો. હા, બસ એટલું ધ્યાન રાખવાનું કે નંબર કે કોડમાં કોઈ ભૂલ ન થાય. જેવો રેશન કાર્ડ નંબર નાખીને આગળ વધશો એટલે તરત જ પરિવારના બધા જ સભ્યોના નામનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. હવે જે પણ સભ્યોના નામ સાથે મોબાઈલ નંબર જોડવો હોય એમના નામ પર બસ એક ક્લિક કરવાનું છે. હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી મહત્વનો ભાગ, જેને કહેવાય છે 2 સ્ટેપ વેરિફિકેશન. પણ નામ સાંભળીને ટેન્શન ના લેતા, આ એકદમ સિમ્પલ છે અને આપણી સેફટી માટે જ છે. આનાથી એ પાકું થાય છે કે આપણી બધી માહિતી એકદમ સુરક્ષિત રહે. સારું, તો હવે જે નવો મોબાઈલ નંબર આપણે લિંક કરવા માંગીએ છીએ એ 10 આંકડાનો નંબર અહીં એન્ટર કરવાનો છે અને પછી જનરેટ OTP વાળા બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. એક OTP આવશે, પણ એ ક્યાં આવશે? એ આપણે જે નવો નંબર નાખ્યો છે ને એના પર આવશે. આ સ્ટેપ બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી એ પાક્કું થાય છે કે આ નંબર આપણો જ છે અને અત્યારે આપણી પાસે જ છે. બસ એ OTP અહીં નાખીને વેરીફાઈ પર ક્લિક કરી દો. તો અહીંયા એક મજાની વાત છે, ખબર છે? આ આખી પ્રોસેસમાં એક નહીં પણ 2 અલગ-અલગ OTP આવે છે. જે પહેલો OTP આવ્યો એ હતો મોબાઈલ OTP. એ ખાતરી કરે છે કે નવો નંબર સાચો છે. હવે જે બીજું આવશે એ છે આધાર OTP, જે આપણી ઓળખ પાક્કી કરશે. એટલે કે ડબલ સિક્યોરિટી, જેથી આપણી માહિતી એકદમ સેફ રહે. આ જુઓ, આ છે બીજું વેરિફિકેશન, જે આપણી ઓળખ માટે છે. અહીં ફરીથી સંમતિ આપવા માટે ટિક કરવાનું અને જેવું કરશો એટલે બીજો OTP જનરેટ થશે. પણ આ OTP ક્યાં જશે? એ જશે આપણા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક થયેલો છે એના પર. બસ હવે આપણે લગભગ પહોંચી જ ગયા છીએ. આધારવાળા નંબર પર જે OTP આવ્યો છે એને ફટાફટ અહીં નાખી દો અને બસ આ સાથે જ આપણી આખી સિક્યોર લિંકિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ. જોયું કેટલું સરળ હતું? અને થઈ ગયું. આપણી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. પણ આ જે સ્ક્રીન પર દેખાય છે એનો મતલબ શું? અને હવે આગળ શું થશે? ચાલો એ પણ સમજી લઈએ. સ્ક્રીન પર આ જે ગ્રીન કલરનો ટિકમાર્ક દેખાય છે ને, એનો મતલબ છે કે આપણું કામ અહીં પૂરું થઈ ગયું છે. આપણી નંબર અપડેટ કરવાની રિક્વેસ્ટ સિસ્ટમ સુધી પહોંચી ગઈ છે. તો હવે આગળ શું? હવે આપણી રિક્વેસ્ટ વ્હાઇટલિસ્ટ થશે. આ એક ટેકનિકલ શબ્દ છે, પણ એનો સાદો મતલબ એવો છે કે સિસ્ટમ બધું બરાબર છે કે નહીં એ ચેક કરશે અને T+2 એટલે કે ટ્રાન્ઝેક્શનના દિવસ પછીના 2 કામકાજના દિવસોમાં આપણો નંબર ઓફિશિયલી રેશન કાર્ડ સાથે લિંક થઈ જશે. પણ જતા પહેલા 1 મિનિટ, હજી વાત પૂરી નથી થઈ. આ એપમાં એક બીજો પણ જબરદસ્ત ફીચર છે. ચલો એક ક્વિક બોનસ ટિપ તરીકે એને પણ જોઈ લઈએ. આ એપનો ઉપયોગ કરીને રેશન કાર્ડની બધી જ ડિટેલ્સ પણ ચેક કરી શકાય છે. કંઈ નહીં, બસ ફરીથી એ જ પ્રોસેસ. આપણો રેશન કાર્ડ નંબર અને નીચે દેખાતો કોડ નાખવાનો છે અને બસ જુઓ તો ખરા, બધી જ માહિતી એક જ સ્ક્રીન પર.
કાર્ડ કોના નામે છે, કઈ દુકાનમાંથી રાશન મળે છે, પરિવારમાં કોણ કોણ છે, બધું જ અહીં એક જ ક્લિકમાં સામે આવી જાય છે. ખરેખર કેટલું સરળ અને ઉપયોગી છે. તો ચાલો આખી વાતનો સારાંશ કાઢી લઈએ. આ નાનકડી પ્રોસેસથી ફાયદા શું થયા? પહેલું, રેશનના બધા અપડેટ્સ હવે સમયસર મળશે. બીજું, મોબાઈલ વેરિફિકેશનને કારણે આપણું એકાઉન્ટ પહેલાં કરતાં વધુ સુરક્ષિત થઈ ગયું. અને ત્રીજું, બધી વિગતો હવે ડિજિટલી ગમે ત્યાંથી ગમે ત્યારે જોઈ શકાય છે. ટૂંકમાં આખી સિસ્ટમ વધુ પારદર્શક અને આપણા માટે વધુ સરળ બની ગઈ છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ પર વિચારવા જેવું છે. જે રીતે રેશન કાર્ડનું કામ આટલું સહેલું થયું, એવી જ રીતે બીજી કઈ કઈ સરકારી સેવાઓ છે જેને આપણે આવી ડિજિટલ ટેકનોલોજીથી વધુ સારી અને વધુ સરળ બનાવી શકીએ?